મહેસાણાના કડીમાં છેલ્લા 15 દિવસમાં 2 સગીરા ગુમ થયું હોવાનું સામે આવ્યું છે। 2 જુદા જુદા સ્થળોએથી સગીરાની ગુમ થયાની પોલીસે ફરિયાદ મળી છે। એક સગીરા 24 માર્ચે ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જવાનું કહીને નીકળી હતી, જે હજી સુધી પાછી નથી આવી। તો બીજી 17 વર્ષીય સગીરા 15 માર્ચે ગુમ થઈ છે, જે છેલ્લે ગાંધી ચોકમાં રિક્ષામાંથી ઉતરતી જોવા મળી હતી। પોલીસે આ બંને સગીરાના અપહરણની ફરિયાદ નોંધી તપાસ આગળ વધારી છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણાના કડીમાં છેલ્લા 15 દિવસમાં 2 સગીરા ગુમ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે, શું વિગતો? કડીમાંથી 2 અલગ અલગ જગ્યાઓથી સગીરા ગુમ થઈ હતી। પહેલી ઘટનામાં 24 માર્ચે પરીક્ષા આપવા ગયેલી 24 વર્ષની સગીરા ગુમ થઈ હતી અને ઘરેથી જ નીકળી હતી પરીક્ષા આપવાનું કહી અને નીકળી હતી। સગીરા ગુમ થતા અપહરણની ફરિયાદ પણ નોંધાઈ પોલીસ સ્ટેશન નોંધાવરાઈ હતી। બીજી ઘટનામાં 15 માર્ચે 17 વર્ષે ગુમ થયા હોવાની ફરિયાદ પણ એવી પણ મળી આવી હતી। કડીના ગાંધી ચોકમાંથી રિક્ષામાં ઉતરી અને સગીરા થઈ ગુમ એ બાબતે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। બિલકુલ સુધીર, જાણકારી બદલ આભાર।